સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિદાસાનુદાસ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. રમેશભાઈ જેમ વાત કરી એમ ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યા, એમાંનું જે ચોથું વરદાન એટલે કે કીર્તિ કંચન અને રસ અને રાગ રહિતના સંત થકી હું ધરતી પર હું અખંડિત રહીશ એમ. એટલે આપણે બધા ખૂબ નસીબદાર છે એ 243 વર્ષ જેવા થઈ ગયા અને મહારાજ આજે પણ પ્રબોધ સ્વામી સ્વરૂપે આપણી સાથે ને સાથે જ છે એમ. એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે એમ. એક વખત સ્વામીજી જ્યારે કોઈ ભગત પ્રવચન કરે એટલે ઘણીવાર વાત કરે એમ કે સ્વામીજી 5મી પેઢીના વારસદાર આપણને મળ્યા છે, 5મી પેઢીના વારસદાર. એટલે એક વખત અશોક અંકલને સ્વામીજીએ પૂછ્યું એમ કે આ લોકો 5મી પેઢી કેમ બોલે છે, કે હું તો ત્રીજી વાર જ આવ્યો છું, 5મી પેઢી કેમ બોલે છે એમ. એટલે કહેવાનો મતલબ એમ કે સ્વામીજી હંમેશા આપણને વાત કરતા એમ કે યોગીજી મહારાજ એટલે કે સાકાર અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, અને સ્વામીજી માટે શાસ્ત્રીજી મહારાજ માટે એવું બોલતા હતા કે એને નારાયણની ચેતના, એ શાસ્ત્રીજી મહારાજ એમ. એટલે કહીએ સ્વામીજીની રીતિનીતિ પ્રમાણે આપણે ત્રીજી પેઢી કહેવા જઈએ. આના ઘણા બધા પ્રસંગો છે જે સ્વામીજીએ ઘણા બધા ભક્તોને એવું દર્શન પણ કરાવ્યું છે કે સતુ પપ્પા હતા. સતુ પપ્પા જ્યારે યોગીજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારે પછી સતુ પપ્પાએ સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજીને વાત કરીએ કે સ્વામીજી કે નારાયણ ધરતી પર હોય તો ગુણાતીત ક્યારે જઈ શકે નહીં એમ. તો આપ જણાવો કે ગુણાતીત અત્યારે ક્યાં છે એમ. હું વાત એની કરું છું કે આપણને કેવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે, કોણ આપણને મળ્યા છે ને આપણે કેટલા ભાગ્યશાળી છે એની હું વાત કરું છું એમ. એટલે પછી સ્વામીજીને વાત કરી કે સ્વામીજી કે નારાયણ ધરતી પર હોય, સતુ પપ્પા દિલથી માનતા હતા કે આ પુરુષોત્તમ નારાયણનું જ સ્વરૂપ છે. એટલે કીધું જો નારાયણ ધરતી પર હોય તો યોગીજી મહારાજ ક્યારે જઈ શકે નહીં. આપ જણાવો કે અત્યારે કઈ બાજુ છે અને છે તો કઈ બાજુ છે ને અમને દર્શન કરાવો એમ. સ્વામી કે તમને સમય આવશે ત્યારે તમને હું દર્શન કરાવીશ એમ. અને પછી કે ના મને કહો, મારે એમના ઘરે જવું છે, કે એમના દર્શન કરવા છે અમારે. એટલે પછી સ્વામી કે બહુ દૂર છે અહીંયાથી. સ્વામી કે ક્યાં છે એમ તો કહો, તો કે સૌરાષ્ટ્ર બાજુ છે એમ. કે પછી કે આપણે ક્યારેક જશું ને સાથે આપણે, હું તમને દર્શન એમના કરાવીશ એમ. એટલે પછી સતુ પપ્પા કે અમે તો ભૂલી ગયા એમ. અને ઘણા વખત પછી સૌરાષ્ટ્ર બાજુ જવાનું થયું એટલે સ્વામીજીને એ વસ્તુ યાદ કરાવડાવી કે સ્વામીજી આપ જેવું કહેતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી યોગીજી મહારાજ ક્યાં છે એમ, આપણે તો સૌરાષ્ટ્રમાં જ છે અત્યારે. તો કે અહીંયા નજીકમાં જ છે એમ કે વંથલી ગામમાં. તો કે સ્વામી કે આપણે જશું જ એના ઘરે. અને પછી સ્વામીજી એમના ઘરે લઈ ગયા સતુ પપ્પાને, અને સતુ પપ્પાને એમની ઓળખાણ કરાવી. ત્યારે ઘણા બધા સંતો પણ સાથે હતા અને સેવકો પણ સાથે હતા, કોઈ ખાનગી પ્રસંગ તો છે જ નહીં એમ. અને સ્વામીજી ત્યારે પ્રબોધ સ્વામીજીની ઓળખાણ કરાવતા એવી વાત કરી કે આજ એ ભાદરાવાળા ગુણાતીતાનંદ સ્વામી. કહેવાનો મતલબ આપણે બધા કેટલા નસીબદાર છે કે સ્વામીજી આપણને ઓળખાણ કરાવીને ગયા છે. એવું નથી કે આજે આપણને કદાચ હમણાં આપણને ઓળખાણ થઈ છે એમ. કિશોર અંકલ હતા, ગુરુ પૂર્ણિમાનો શુભ અને મહામંગલકારી દિવસ આજે પણ, અને આજે પ્રસંગ છે ત્યારે પણ ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. અને કિશોર અંકલના ઘરે સ્વામીજી બિરાજમાન હતા, અને સ્વામીજી બિરાજમાન અને પ્રબોધ સ્વામીજી નીચે ચંદન ઘસતા હતા. કારણ કે કોઈ ભક્તો આવે પૂજન કરવા માટે તો સ્વામીજીનું પૂજન કરવાનું હોય. એટલે પછી કિશોર અંકલે કીધું કે સ્વામી મારા ગુરુનું પૂજન કરવું છે. એટલે સ્વામીજીનું પૂજન તો એમણે કરી લીધેલું હતું. પછી પાછું કે મારે મારા ગુરુનું પૂજન કરવું છે. એટલે સ્વામી કે આ બેઠો હોય કે કરી લેને મારું પૂજન એમ. એટલે એ કે એમ નહીં, મને ગુરુ ગુણાતીતનું પૂજન કરવું છે. એટલે પ્રબોધ સ્વામીજી નીચે ચંદન ઘસતા હતા. એટલે પ્રબોધ સ્વામીજી સામે હોય એટલે કાંઈ બોલે નહીં એમ, મર્યાદા રાખે એમ. પણ પ્રબોધ સ્વામીજી જરાક આમ ઊંચી આંખ કરી, અને ઊંચી આંખ કરીને ખાલી જોયું કિશોર અંકલ સામે. એટલે સ્વામીજી એવું કીધું કે આ કરી લે, આ પ્રબોધ બેઠો છે અહીંયા કે એ જ ગુણાતીત છે, કે એનું પૂજન કરી લે એમ કરીને. પણ સ્વામીજીએ આવા અનેક પ્રસંગોથી સ્વામીજીએ પ્રબોધ સ્વામીજીની આપણને સૌને ઓળખાણ કરાવી જ છે એમ કે એને એ જ ગુણાતીત, જે આપણું ભજન પણ છે એમ કે એને એ જ ગુણાતીત સ્વામી હરિ સંગ આવ્યા. એટલે એક ભગત હતા ચંદ્રકાંતભાઈ ન્યૂજર્સી. એમના ઘરે જ્યારે સ્વામીજી જ્યારે પધાર્યા હતા એટલે એમની ખાનગી ચાલતી હતી, સ્વામીજી સાથે એમની કંઈ ખાનગી ચાલતી હતી.
એટલે પ્રબોધ સ્વામીજી દૂર ઊભા હતા અને એમના ઘરે યોગીજી મહારાજની મોટી મૂર્તિ હતી, એકદમ મોટી મૂર્તિ, જાયન્ટ કહે ને આપણે એવી, અને એ મૂર્તિની આગળ પ્રબોધ સ્વામીજી ઊભા હતા અને દૂર ઊભા હતા. એટલે એમની ને ચંદ્રકાંત ભગતની ખાનગી ચાલતી હતી. એટલે એ ખાનગી ચાલતી હતી એટલે ખાનગીમાં પછી સ્વામીજીએ કીધું એવું કે આપણે યોગીજી મહારાજને આપણે આદર્શ રાખવાના, યોગીજી મહારાજને આપણે આદર્શ રાખવાના. એટલે એમને એવું કીધું કે સ્વામી યોગીજી મહારાજને તો મેં ક્યારેય જોયા નથી એમ, તો અમે એમને આદર્શ કેવી રીતે રાખી શકીએ એમ. એટલે સ્વામીજી ત્યારે પ્રબોધ સ્વામીજી તો દૂર ઊભા હતા અને યોગીજી મહારાજની મૂર્તિની નીચે ઊભા હતા, એકદમ મોટી મૂર્તિને નીચે પ્રબોધ સ્વામીજી. એટલે સ્વામીજી એવું બોલ્યા કે ઓલા ભગત એવું કીધું કે સ્વામી અમે ક્યારેય યોગીજી મહારાજને જોયા નથી, હવે તમે કોઈને જોયા જ ન હોય તો અમે આદર્શ કેવી રીતે રાખી શકો એમ. એટલે ત્યારે સ્વામીજી એવું બોલ્યા કે આ જો આ પ્રબોધ ઊભો છે ને, એ કે આ પ્રબોધ સ્વામી છે ને એને તારે આદર્શ રાખવાના, એને તારા રોલ મોડલ રાખવાના, એના તરફ નજર રાખીશ ને તો તારા જીવનમાં ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એના માટે આપણે બધા ખૂબ બધા નસીબદાર કે આપણે બધા ખાટી ગયા એમ કે એને એ જ જે ગુણાતીત છે એને એ જ આપણને મળ્યા છે ને સ્વામીજી આજે એમનામાં રહીને કાર્ય કરી રહ્યા છે ને આપણને સરસ જેવું દર્શન કરાવે છે. પણ આટલા સમર્થ હોવા છતાં પણ સ્વામીજીના જીવનમાં તમે જુઓ તો એનું દાસત્વ, કારણ કે સ્વામીજી એવું કહે કે એક ભગતે વાત કરી સ્વામીજીને કે સ્વામીજી તમે ઐશ્વર્ય વાપરો ને, એમ કે ઐશ્વર્ય વાપરો ને, કે એની બીમારી એકચ્યુઅલી ભગત બીમાર હતા. એટલે એ ભગત સ્વામીજી પાસે આવ્યા હતા, એટલે તબિયત જરાક સુકાઈ ગઈ હતી. એટલે પછી સ્વામીજી પ્રબોધ સ્વામીજી એવું કીધું કે તમારી તબિયત ખરાબ લાગે છે એમ, કે સુકાઈ ગયા તમે, એમ કે ના ના સ્વામી બરાબર છે એમ. તો કે ના ના એવું લાગે છે તમે સુકાઈ ગયા, તમારી તબિયત જરાક ખરાબ લાગે છે. એટલે સ્વામી તમે ઐશ્વર્ય વાપરો, હવે ભલે તબિયત ખરાબ હોય કે ના હોય, કે તમે ઐશ્વર્ય વાપરો ને સારો થઈ જાવ એમ. સ્વામી કે ઐશ્વર્ય તો દાસત્વમાં જ ભરાયેલું છે એમ, કે જેટલું દાસત્વ ને એટલું ઐશ્વર્ય એમ. કે ગુણાતીત પુરુષનું જે દાસત્વ છે ને એ જ એનું ઐશ્વર્ય છે એમ. પણ સ્વામીજીના ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત કરેલી જ છે એમ કે હું તો મારા ભક્તનો પણ ભક્ત છું, એ જ મારું ભગવાનપણું છે એમ. ને સ્વામીજીના જીવનમાં પણ સહજ એવું દર્શન થતું હતું. ને એ આજે પ્રબોધ સ્વામીના જીવનમાં તમે જોવા જાઓ તો તમને સહજ એમના જીવનમાં નેચરલ તમને એવું દર્શન થાય. કારણ કે સામાન્ય પુરુષનું દાસત્વ અને આનું જે એક્સ્ટ્રીમ દાસત્વ હોય ને એમાં બહુ ફરક હોય, બહુ નેચરલ હોય, બહુ સહજતા એમનામાં હોય. સ્વામીજી એકવાર કોઈકે વાત કરી એમ, સ્વામીજીને કોઈ પ્રવચન કરતાં એવું બોલ્યું કે અમારા જે હરિપ્રસાદ સ્વામી છે નખથી શિખા પર્યંત ભગવાન સ્વામિનારાયણને ધારણ કરનાર એવા પુરુષ છે. એટલે પછી સ્વામીજી ત્યારે તો કંઈ બોલ્યા નહીં એમ. પછી સ્વામી કે આપણે છે ને વિવેક રાખવાનો, આપણે એવું બોલવાનું કે અમારા સ્વામી તો એવા છે ને જ્યાં બેસાડે ને ત્યાં બેસી જાય, જ્યાં એને કે અહીંયા બેસવાનું નીચે બેસવાનું નીચે બેસી જાય, ઉપર બેસવાનું ઉપર. અમારા સ્વામી બહુ સહજ એમ વાત કરવાની એમ. પણ આપણે આવું બોલવાનું નહીં. એટલે સ્વામીજી એક ખાલી મર્યાદા શીખવાડતા હતા એમ કરીને. પણ એ તમે દર્શન તમે જોવા જાઓ ને કે આજે આટલા મોટા પુરુષ એને એ જ ગુણાતીત આપણી વચ્ચે છે, રાઈટ. એનામાં ઐશ્વર્ય તો કેટલું બધું હશે, છતાં પણ તમે એના જીવનમાં તમે સહજતા તમે જોવા જાઓ, નેચરલી તમે જોવા જાઓ ને તો તમે એ નેચરલીને કોઈ પહોંચી ના શકે એવી નેચરલી તમને એનામાં દર્શન થાય. એક જે ભગત હતા, જે સભા ચાલતી હતી ને ભજન ચાલતું હતું કે મારા ચરણ, એકચ્યુઅલી તારા ચરણ મારું લક્ષ્ય છે. તો એ ભગતથી એવું બોલાઈ ગયું ભજનમાં એમ કે મારા ચરણ તારું લક્ષ્ય. હવે આપણે બેઠા હોય નોર્મલ વ્યક્તિ હોય તો એ એવું વિચારે કે લે જો લોચો માર્યો આણે એમ, એ જરાક સુધારવા જેવું છે એમ કે મારા નહીં તારા આવે એમ. એટલે એ ભગત જેવું બોલ્યા ને કે મારા ચરણ તારું લક્ષ્ય. પ્રબોધ સ્વામી બાજુમાં બેઠા હશે તો ઊભા થઈ ગયા ને ઊભા થઈને ભગતને પગે લાગી ગયા એમ. એટલે ભગત ઊભા થઈ ગયા કે સ્વામી કેમ આવું? તો કે તમે કીધું ને મારા ચરણ તારું લક્ષ્ય એમ. હવે વિચાર કરો કેટલી સહજતા કહેવાય એમ કે એવું જે દર્શન જે છે ને એ તમને સામાન્ય વ્યક્તિમાં તમને પોસિબલ જ નથી એમ. એક સરસનો અદ્ભુત પ્રસંગ છે, શાશ્વત સ્વામી ત્યારે ત્યાં હાજર હતા એમ. આણંદમાં સ્વામીજી જ્યારે પધરામણીમાં, મારા ખ્યાલથી કોવિડના ટાઈમ પછીની વાત છે, જ્યારે સ્વામીજી હતા ધરતી પર અને એ ટાઈમ પર કંઈક વિચરણમાં હતા. અને વિચરણ વખતે જેના ઘરે પધરામણી પ્રબોધ સ્વામીજીએ કરી, એના ઘરે પધરામણી કરી એટલે ત્યાં કૂતરાઓ બહુ હશે આજુબાજુમાં એમ. એટલે જેના ઘરે પધરામણી કરી કોઈક સેવકે ચપ્પલ લઈ લીધા અને એવું કીધું કે એટલે પ્રબોધ સ્વામીએ જોયું કે આ ભગતે ચપ્પલ મારા હાથમાં લઈ લીધા છે, ઘરમાં આવતા હતા એમ. એટલે કીધું કે આ ચપ્પલ કેમ લઈ લીધા? તો કે અહીંયા કૂતરાઓ બહુ છે ને, કૂતરાઓ ચપ્પલ લઈ જાય એટલે. તો કે મારા જ ચપ્પલ લઈ જશે, આ સંતોના ચપ્પલ નહીં લઈ જાય? એમ કરીને પ્રબોધ સ્વામી પોતે સંતોના ચપ્પલ લેવા માટે જતા હતા એમ. એટલે સેવકો બધા કહે કે નાના સ્વામી અમે લઈ લઈએ. હવે તમે વિચાર કરો, શાશ્વત સ્વામી એવું બોલ્યા કે જે પુરુષ આપણા ચપ્પલનું એટલું ધ્યાન રાખતા હોય એ આપણા આત્માનું કેવી રીતે હિત કરી શકે ને આત્માનું કેટલું ધ્યાન રાખતા હશે. તો આવા સંત, આવા પ્રબોધ સ્વામીજીને આપણને સૌને ગોદ મળી છે. એટલે આપણે બધા સૌ ભાગ્યશાળી છે. તન મન ધન અને આત્માથી રક્ષા કરનારા પુરુષની ગોદ આપણને સૌને મળી છે. એટલે આપણે સૌ ખાટી ગયા છે. છેલ્લા 1-2 પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું એમ
કે એક ભગત છે સુરતમાં જે ભક્તો હતા, હું સ્વામીજી આપણી કઈ રીતે કેવા પુરુષ છે ને એની તમને વાત કરું કે તન મન ધન આત્માથી બધી રીતે આપણી રક્ષા કરે ને એવા આપણને ગુરુની આપણને ગોદ મળેલી છે. સુરતમાં 2 ભક્તો હતા, એ લોકોએ ફંડ મેનેજમેન્ટનું બિઝનેસ ચાલુ કર્યો. ફંડ મેનેજમેન્ટનું બિઝનેસ ચાલુ કર્યું એટલે કદાચ એ લોકોને 1-2 કરોડ રૂપિયાની ખોટ ગઈ એમ, કારણ કે નવું કરતા હતા, એ લોકોને બહુ એના આઈડિયા નહોતો બિઝનેસનો એના, એટલે એ લોકોને ખોટ ગઈ. અને ખોટ ગઈ એટલે પછી સર્વમંગલ સ્વામીને વાત કરી કે સ્વામી આવું બિઝનેસમાં અમને ખોટ ગઈ છે. એટલે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરવા માટે 2 ભક્તોને લઈને ગયા. હવે 1-1.5 કરોડની ખોટ એ લોકોને બિઝનેસમાં ગઈ હોય એને કવર કરવામાં ટાઈમ પણ લાગે, કારણ કે ઘણા બધા ભક્તોના ઘણા બધા જે બીજા લોકોના જે પૈસા એમાં જે બિઝનેસમાં રોક્યા હોય એ લોકોના પૈસા પાછા આપવા પડે, આટલી બધી કવર કેવી રીતના કરવાના એમ એટલે પડતા હોય. અને એ ભગત જે 2 દિવસ થયા ને એ 2 દિવસમાં જે માર્કેટ એટલું ઊંચું આવ્યું અને 2 દિવસમાં એ લોકોએ બધા જેટલું પણ એનો પાસે જે હતું બધો માલ બધો વેચી નાખ્યો, અને જે એની જે ખોટ જે હતી ને એ ખોટ આખી 2 થી 3 દિવસમાં એ લોકો આખી કવર કરી નાખી. અને 2-3 દિવસ પછી પાછું માર્કેટ નીચે. કહેવાનો મતલબ કે યોગીજી મહારાજ હંમેશા એ વાત કરતા હતા કે ચકલી માટે બ્રહ્માંડ ડૂબાડ્યું એમ. ચકલી માટે બ્રહ્માંડ ડૂબાડ્યું તો આ તો ખાલી એક્ઝામ્પલ છે. આપણે બધા ભગવાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે બધા ચકલી જેવા જ છે એમ, પણ ચકલી માટે બ્રહ્માંડ એના માટે ડૂબાડ્યું એમ કહેતા હતા કે એ ચકલી જે હતી ને એ ભગવાનની ભગત હતી. જો ભગવાનની ભગત હોય ને તો એના માટે ભગવાન બ્રહ્માંડ ડૂબાડવા માટે પણ તૈયાર છે, પણ મારો ભગત હોવો જોઈએ. છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરું કર્યું કે અમારા વલસાડમાં એક ભગત છે યોગેશભાઈ, નવા સત્સંગમાં એના મમ્મી સભા ભરતા હતા એટલે અમે એમના ઘરે ગયા. આપણે લોકો ઘણી વખત ઘણા ભગતને ઘરે જઈને આપણે વાત કરી દેતા હોય કે તું સભામાં આવજે તારું આમ થશે, તું સભામાં આવજે આમ થશે, પણ આપણને એ વસ્તુનો આપણને અંતરથી આપણને વિશ્વાસ હોવો જોઈએ. જો આપણે જેટલા વિશ્વાસથી આપણે વાત કરીએ ને તો આપણને સામેવાળાને એ વસ્તુ ટચ થાય ને તો આપણે અંદર ડર હોય કે થશે કે નહીં થાય એમ કરીને. પણ એ ભગતના ઘરે અમે લોકો ગયા, રાત્રે 10 વાગે અમે લોકો ના જવું આમ વિચારતા હતા જઈએ કે ન જઈએ, એટલે એના કોઈક સૂઈ ગયા હોય રાત્રે 10 વાગે તો આમ, એટલે પછી અમે વિચાર્યું ચાલો જતા જ જઈએ આપણે એના ઘરે. એટલે એના ઘરે ગયા અને એ દીકરાને અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા. અમે એ દીકરો આફ્રિકા જોબ કરતો હતો, પ્રભુ દર્શન સ્વામી શાશ્વત સ્વામીજી ઓળખે જ છે એમને. આફ્રિકા જોબ કરતો હતો, આફ્રિકાથી અહીંયા આવ્યો, એની પાસે જોબ હવે અહીંયા હતી નહીં, જોબ ગોતતો હતો દીકરો, ઘણા ટાઈમથી જોબ મળતી નહોતી. એટલે એના ઘરે ગયા, અમે લોકો 1-1.5 કલાક એની સાથે બેઠા. અમે બેઠાને છેલ્લે પછી અમે લોકો ઊભા થયા ત્યારે એટલી જ વાત કરી કે તું સભા ચાલુ કરી નાખ, સભા ભરવાની ચાલુ કરી નાખ, તને જોબ ભગવાન તને કાંઈ ને કાંઈ તને ગોઠવી આપશે, ભગવાન તને કાંઈ ને કાંઈ ગોઠવી આપશે. એટલે પછી એ દીકરાએ સભા ચાલુ કરી, 1 અને 2 જ સભા ભરી ને. બીજી સભા શનિવારના દિવસે એનો ફોન આવ્યો કે વિરલભાઈ જોબ મળી ગઈ છે. ખાલી વસ્તુ એટલી જ છે કે આપણે વિશ્વાસ રાખીને મંડી પડવું પડે. આપણને જે એવા ને એવા જ આપણને સ્વામીજી ત્યાં આપણને સૌને ગોત મળી છે, એટલે વધારે કાંઈ વાત નથી કરવી એમ, પણ આપણે ખાલી જેમ વિશ્વાસ રાખશું એમ, અને ગુરુ આપણને એવા સરસના મળ્યા છે એટલે આપણને જે પણ કોઈ, મને ખાલી છેલ્લે 2 લાઈન મને ગાવાનું મન થાય છે, પણ બધા ખાલી સાથ આપજો એમાં. છેલ્લે બીજી લાઈન જે ગાવ એમાં બધા આખો હોલ ગુંજવો જોઈએ. એના એ જ ગુણાતીત સ્વામી હરિસંગ આવ્યા, એના એ જ ગુણાતીત સ્વામી હરિસંગ આવ્યા, નામ ધાર્યું જોરથી બોલો, આખું હોલ ગુંજવો જોઈએ. નામ ધાર્યું સજાનંદ સ્વામી મહારાજની.